સુરતના કાપોદ્રામાં રત્ન કલાકારને હની ટ્રેપમાં ફસાવી 6.97 લાખ પડાવી દીધા હોવાની ફરિયાદ નોંધાઈ છે. સુરતના કાપોદ્રામાં રત્ન કલાકારને હની ટ્રેપમાં ફસાવી 6.97 લાખ પડાવી દીધા હોવાની ફરિયાદ નોંધાઈ છે. જેમાં કાપોદ્રા પોલીસે ભાવનગરથી એક આરોપીની ધરપકડ કરી છે, જ્યારે એક આરોપી ફરાર છે. આરોપીઓએ અશ્લીલ વિડીયો બતાવી ₹6.97 લાખ પડાવ્યા હતા, તો અન્ય વધુ રૂપિયાની માંગણી કરતા ફરિયાદીએ પોલીસનો સંપર્ક કર્યો હતો. કાપોદ્રા પોલીસ સ્ટેશન ખાતે હની ટ્રેપનો એક ગુનો રજીસ્ટર કરવામાં આવેલ, જેમાં અગાઉ એક આરોપીની ધરપકડ કરવામાં આવેલ. આ ગુનાની એમઓ એ પ્રકારની હતી કે ફરિયાદી તથા ભોગ બનનારને કપડાં ઉતારી તેના નગ્ન વિડીયો તથા ફોટા બનાવી તેની પાસે ગૂગલ પે એકાઉન્ટથી કુલ ₹6,97,501 પડાવી લીધેલ હોય, જે અનુસંધાને કાપોદ્રા પોલીસ સ્ટેશનમાં IPC 386 વગેરે મુજબનો ગુનો રજીસ્ટર થયેલ અને આ ગુનાની તપાસ સર્વેલન્સ સ્ટાફના PSI શ્રી પંડ્યા સાહેબનો કરી રહેલ હોય. આ ગુનાના અન્ય એક આરોપી અક્ષય ઠાકોર જે મૂળ ગારિયાદરના હોય, તેઓને ગઈકાલ તારીખના રોજ અટક કરવામાં આવેલ છે અને હાલ આ ગુનાની તપાસ તજવીજ ચાલુ છે.